બધાને મળશે ઘરનું મકાન, મોદીનો ફેસલો। લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે। ગયામાં 2 લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। 2 દિવસ માવઠા ભૂક્કા કાઢી શકે। ગુજરાતના હવામાન એટલે કે વેધરમાં ફરી એકવાર મોટો પલટો આવવાની શક્યતા છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાને લઈ મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્ય પર ફરીથી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ છે। આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પડી શકે છે। વીજળી સસ્તી, ગુજરાતીઓ જલસો। ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। હવે વીજ બિલમાં 100 યુનિટે 3.15 રૂપિયા ઘટશે। હવે પ્રતિ યુનિટ 3.30 રૂપિયાના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે। ખેડૂતો માટે મહત્વનો સમાચાર। અહેવાલો મુજબ પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો સરકાર ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરી શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે। ખેડૂતો હવે ઘરે બેઠા જ પોતાના ગામની યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે। આ માટે તેમણે સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। ભારતની આર્મી કેટલામાં નંબરે? 2005થી સતત સૈન્ય શક્તિના શિખર પર બેઠેલું અમેરિકા 2026માં પણ 0.0741ના સ્કોર સાથે નંબર 1 પર યથાવત છે। વિશાળ સંરક્ષણ બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજી તેને અજેય બનાવે છે। બીજી તરફ લાંબા સમયથી યુદ્ધમાં વ્યસ્ત હોવા છતાં રશિયાએ પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે। ચીન ત્રીજા સ્થાને રહીને પોતાની સેનાના આધુનિકીકરણ અને વિસ્તરણની ગતિ તેજ કરી રહ્યું છે। આ ત્રણેય મહાસત્તાઓ વચ્ચેની ત્રિકોણીય હરીફાઈ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાની દિશા નક્કી કરી રહી છે। સરકારની ભેટ 2600 કરોડ જાહેર। ગાંધીનગર ખાતેથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની સાથે આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આદિવાસી પટ્ટાના દુર્ગમ વિસ્તારોમાં પાક્કા રસ્તાઓનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી છે। શું આ નોટ બંધ થઈ જશે? સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે અને તે હવે ચલણમાં રહી નથી। શું ખરેખર આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી છે? સોશિયલ મીડિયામાં 100 રૂપિયાની જૂની નોટને લઈને કરાઈ રહેલા દાવાની એચડી ન્યૂઝની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આરબીઆઈ દ્વારા આવા પ્રકારની કોઈ પણ સૂચના આપવામાં આવી નથી। નવા નિયમ, લાયસન્સ, આધાર, આરસી। યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે। ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે। સરકારનું કહેવું એમ છે કે હાલમાં સરકાર પાસે 3.12 હજાર કરોડના ઈ-ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી। આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી કરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે।